મેલડીમાં ને લીમડો છે ને, એ લીમડામાં એક બહુ મસ્ત મજાની જોવા જેવી વસ્તુ છે. દેખાણો ને લક્ષ્મીબેન ખુશખબરી મળી ગઈ છે. હાર્દિકભાઈ હસતું મોઢું દેખાડો. શું છે એ તો કયો, છોકરો છે કે છોકરી? રાત અમે જાગ્યા છીએ. હેપી બર્થડે. આમ જો કેવું લાગે મજામાં? હેલો મિત્રો, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છે એક મસ્તીનો વ્લોગ લઈને. તો મિત્રો આજના વ્લોગમાં કંઈક એવું છે કે અમારા સુરેન્દ્રનગરમાં ચાલી રહ્યું છે હાઈ એલર્ટ. 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, એટલે કોઈ વ્લોગ નથી બનતો, કાંઈ નથી થતું. અને બીજી એક પ્રોબ્લેમ એ થઈ ગયું હતું કે મારું કોમ્પ્યુટર અચાનકથી બંધ થઈ ગયું. રેમમાં એમાં ક્યાંક ભેજ લાગી ગયો. હ્યુમિડિટી વાળું વાતાવરણ છે ને, તો આની અંદર ભેજ લાગી ગયો. તો આખું કોમ્પ્યુટર મેં ઘરે ખોલ્યું, જોયું તો અંદર પાણીનો ભાગ હતો તંદુ. પછી આ સાફ કર્યું કે અત્યારે કોમ્પ્યુટર ચાલુ છે, તો હવે બ્લોગ બનાવીશ ને અપલોડ કરીશ. મારા એક મિત્ર છે હાર્દિકભાઈ, એમના વાઈફને અત્યારે 9th મંથ થઈ ગયા છે ને અત્યારે ડિલિવરીનો સમય થઈ ગયો છે. તો એ જ કામથી અમે હોસ્પિટલ ગયા હતા અને ડૉક્ટરે આજકાલમાં તારીખ આપી પણ દીધી છે. તો આજકાલમાં જવાનું પણ થશે. તો અત્યારે એમના મમ્મીને લેવા અમારે જવાનું છે સિયાણી. તો હું અને હાર્દિકભાઈ અત્યારે નીકળી રહ્યા છીએ. गाड़ी लेके घूमने का अपना ही मजा है दोस्तों. તો મિત્રો સિયાણી જતા એક મસ્ત મજાનું માતાજીનું મેલડી માતાજીનું મંદિર આવ્યું છે. તો આપણા હાર્દિકભાઈ એમ કીધું કે હાલ હું તમને દર્શન કરાવું ને. એક આ મેલડીમાં ને લીમડો છે ને, એ લીમડામાં એક બહુ મસ્ત મજાની જોવા જેવી વસ્તુ છે. તો બોકડાનું મોઢું છે કાયદેસરનું આ લીમડાના ઝાડમાં. તો હાલો આપણે જોઈએ. આ છે મેલડી માતાજીનું મંદિર. બોલો મેલડી માની જય. કરો માતાજીના દર્શન. દેખાણો ને આ મોઢું મેં અહીંયા નજર નાખી જ નથી. મેં કીધું લે વચ્ચે બે સિંગડા ની મોઢું કેતા હશે તે. એટલે કે આયા નથી આ નથી પણ જે હવે હું તમને દેખાડું મિત્રો. આ છે બોકડાનું મોઢું, એકદમ ચોખ્ખું દેખાય છે. બીજી અહીંયા એ માન્યતા છે કે જેને સંતાન સુખ પ્રાપ્ત ન થતું હોય તો અહીંયા તમે માતાજીની માનતા બાધા કંઈ પણ રાખો તો તમારી મનોકામના પણ પૂરું થાય છે. અને તો ઘણા બધા લોકોના કામ થાય છે. આ બધું જેના કામ થયા છે એ લોકો થઈને જ આ બધું અહીંયા પૂરું પાડ્યું છે. તો મેલડી માતાજીને હવે જય મેલડીમાં બોલી દો. જય મેલડીમાં. હાલો તો હવે જઈએ. આ ખેતરોની અંદર પાણી. હા મિત્રો, આ નદી કે એવું કાંઈ નથી, આ ખેતર છે. બધા જેટલું પાણી દેખાય છે ને બધે આ જો આ ઓવરફ્લો થઈ નદી, ડેમ જે બી હોય. આને જવા દો એટલે આપણને ખબર પડે. ખાડો ને ગૌરવભાઈ એટલે ઓલો જાય એટલે આપણને આઈડિયા આવી જાય ને ગાડી કેટલીક પાણી મારે છે. ખાડો જ નહીં આવે. ખાડામાં જ દીધી ખાડો નતો આવવાનો ને પણ ઓલી બાજુ આ રે. હું તો એકવાર હમણાં રમાવું છું. સારું ગાડી સ્પીડમાં નથી ને લઈ લે બધું. મસ્ત મજાનો ખાડો લીધો. અત્યારે ગાડી એકદમ સ્લો હતી એટલે રહી ગયા ને ગાડીનું લઈ લેતા. અત્યારે તાત્કાલિક ઇન્સ્યોરન્સમાં મૂકવા જવી પડે. ફાઇનલી આપણે એટલે દાદા અહીં બેજા છે ને વચ્ચે લઈ લો. તો મિત્રો આપણે હવે અહીંથી નીકળી રહ્યા છીએ. આ છે હાર્દિકભાઈના સસરા, હાર્દિકભાઈના સાસુ. વરસાદ ચાલુ થઈ ગયો, પલળી ગયા. આ રહ્યા દાદા. હલો એ ભર્યું પૂરીને તારી પગ નીચે આવી. ગાડી તૈયાર થઈ ગઈ છે. લક્ષ્મીબેન બી આવી ગયા છે. આજે આપણા લક્ષ્મીબેન, આ છે એમના હસબેન્ડ
લક્ષ્મીબેન અત્યારનું અને પછીનું મોઢું જોઈશું કેવું રહે अभी मैं ऐसी दिखती थी अब मैं ऐसी दिखती हूँ જે બી આવશે એ તમને ઝડપથી જણાવી દઈશું અમે લોકો 9:07 હોસ્પિટલે પહોંચી ગયા છે શું બોલતા તો ફરીથી બોલો હાલો ઘરે ઉતાર્યું અને અહીંથી ગાડીમાંથી ઉતરતા ઉતાર્યું છે કેવું લાગે છે સારું લાગે સો મિત્રો 11:40 એ આપણને ખુશખબરી મળી ગઈ છે શું ખુશખબરીમાં છોકરો છે કે છોકરી છે એ રિવીલ થોડીક વાર પછી કરશું અત્યારે તો જો આ અને આપણા હાર્દિકભાઈ બંને બધાને ફોન કરીને ખુશખબરી દઈ રહ્યા છે અરે મારી ઢીંગલી આવી ગઈ હાર્દિકભાઈ હસતું મોઢું દેખાડો એ ઢીંગલી શું છે એ તો કયો છોકરો છે કે છોકરી બેબી લક્ષ્મીબેન આવે બીજા લક્ષ્મીબેન ઓય લક્ષ્મીબેન એવી મસ્ત મજાની ઢીંગલી આવી છે ને તો આમ એમ જ થાય કે નકરું રમાડ જ કરી સો મિત્રો વાગી ગયા છે 12:30 અને હું અને હાર્દિકભાઈ અત્યારે જઈ રહ્યા છીએ બધા માટે ચા નાસ્તો લેવા અત્યારે સુરેન્દ્રનગર તો આખું બંધ જ હોય છે અત્યારે જઈએ આપણે બધે હું હાર્દિકભાઈ બે બસ સ્ટેન્ડ સુરેન્દ્રનગરમાં મિત્રો ઘણી જગ્યા ફરી આવ્યો આખું સુરેન્દ્રનગર વરસાદના લીધે બંધ છે તો એક જગ્યા આપણને બસ સ્ટેન્ડની બાજુમાં એક નાસ્તાની લારી મળી અને આ ચાનું બંધ થઈ ગયું હતું પણ તોય ચાલુ કરાવરાઈને આપણે ચા પી લીધી છે તો હવે નાસ્તો ગરમ ગાંઠિયાની પેક કરાવ્યું છે તો જઈએ અહીંયા અને બધા ડોક્ટરોને નર્સોને અને અમે બધા પણ નાસ્તો કરીએ મારે તો ઉપવાસ છે હું નહીં કરું પણ બીજા બધા કરશે અત્યારથી જીબડો પણ અત્યારથી ન હોય બટા થોડી મોટી તો થોડીક મોટી થઈ ગઈ ને જીબડો દેખાડશે અત્યારે ન દેખાય જો વાતો કરે એ ના પકડ જલ્દી પકડ મોત કે કાંઈ ન થાય હું હલાય પણ ડાયો છોકરો એ કંઈક થી જુઓ એટલે આ મોટા લક્ષ્મી નાની લક્ષ્મી છોટી લક્ષ્મી આવી છોટી ઝીણકી લક્ષ્મી Later. તો મિત્રો સવારના 6 વાગી ગયા છે અને આખી રાત અમે જાગ્યા છીએ ઢીંગલી આખી રાત હુવા નથી દીધા એમ હતું કે કડી કામ ને ફૂસે કડી હું હોઈશ એમ કરતા સવાર પાડી દઈશું પણ સવાર બધાય જાગ્યા તો કેવો અનુભવ રહ્યો પહેલી રાત કેવી રહી ઢીંગલી યારે મજા આવી જાય ને મિત્રો આજે આનો બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ ઢીંગલી અડધી કલાક વહેલા આવી ગઈ ને કે 2 બર્થડે હારે સેલિબ્રેટ થાય પહેરાઈ દીધા નવા કપડા જો તો મિત્રો આજે અમારે પુષ્પાનો બર્થડે પાવાગઢમાં સેલિબ્રેટ કરવાનો હતો પણ આજે અમે હોસ્પિટલમાં આનું બર્થડે સેલિબ્રેટ કર્યો છે એની જેવું છે તો અત્યારે જો મસ્ત મજાની સૂતી છે બધાય વારાફરતી જાગ્યા છે ઢીંગલીએ ને આખી રાત રો કર્યું છે એના રોવાના હિસાબે કોઈ આખી રાત સૂતું નથી તો આપણા સુરેન્દ્રનગરમાં તો અત્યારે જોરદાર વરસાદ છે જોઈ લ્યો અને આખી રાત આવો વરસાદ ચાલુ ઠંડી બી એટલી હતી એટલે આપણે ઢીંગલીને પણ ઠંડી લાગતી હશે એના હિસાબે ઘડી ઉડે રોતી હશે એવું છે ને અત્યારે હું પુષ્પા અને હાર્દિકભાઈ ત્રણેય જઈ રહ્યા છીએ ઘરે ફ્રેશ થવા માટે પછી 9 વાગે ડૉક્ટર આવશે એટલે આપણે 9 વાગે પાછા અહીંયા આવશું અમારા ઇલાકામાં તો જો સ્વિમિંગ પુલ બન્યું આ ખબર તો આવડો મોટો ખાડો કોઈ આય નાખે ગાડી ભરી મૂકી આમ જો બેબી પાછળ લે ને આ જીતુભાઈ આયા ધક્કો મારી દઈશ પણ પાછી એક 12 દિન મારા ગાડીનો વિડીયો તો લો મારવો જ પડશે ધડક ધક્કો જીતુભાઈ ધક્કો આઈ ગાર્ડન લે અહીં આવવા દીધી પછી કે ટાયર સીધું કર
ધક્કો મારો હો. ખાડો થઈ ગયો ગબરો રેવા દે અહીંયા નો પહેરે ટાયર ધક્કો મારી દેવી. રોડ નાખો બાઈક કે કાઢ. વાહ વાહ ગાડી ને શોરૂમ કાઢી. આમ તો મારો ફોન હેરે કાઢ લીધો. ક્યાં 800 વરસાદ ચાલુ મને લઈને મોકા. હા મિત્રો, આપણી ગાડીની હાલત તો જો માન નીકળી અને ખાડામાં ખૂંચાઈ ગઈ હતી મસ્તીની. આટલી બધી ખૂંચાઈ ગઈ, તમે જોવો તો ખરી. હવે ખબર પડી ગઈ કે અહીંયા ગાડી નહીં નાખવાની. મિત્રો ઢીંગલી ના બૂટ મોજા કહેવાય કા, ઢીંગલીના મોજા. પગ એટલા છે, મોજું કેવડું હોય ને. કેવું લાગે મોજામાં? હાથના મોજા પહેરાવે છે. હાથ તો લે તારો. ચોકલેટ બચું કેમ કરતું તું? એમ કર આય મોઢેથી